મુંબઈમાં સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં આરપીએફ કસ્ટડીમાં એક શખ્સની પૂછપરછ કરી રહી છે. તો આરપીએફે શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસની જનરલ બોગીમાંથી એક યુવકને અટકાયત કરી છે. તો આરપીએફ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ પોલીસે આરપીએફ પોલીસને એક ફોટોગ્રાફ મોકલ્યો હતો, જેના આધારે આરપીએફ પોલીસે શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસની જનરલ બોગીમાંથી એક યુવકની અટકાયત કરી છે. તો આ યુવક મુંબઈથી બિલાસપુર જઈ રહ્યો હતો અને સામાન્ય બોગીમાં મુસાફરી કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે હુમલાખોરને શોધવા માટે મુંબઈ પોલીસે 30થી વધુ ટીમો બનાવી છે. તો પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 15થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તો પોલીસે રાત્રે બિનજરૂરી રીતે ફરતા લોકોની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત જે લોકોના નામ પોલીસ રેકોર્ડમાં છે તેમને પણ પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી રહ્યા છે. તો પોલીસ પૂછપરછ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા આરોપીઓની તસવીરો પણ બતાવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.